નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ કે તમારી જે બોર્ડ પરીક્ષા 2026 છે એના ફોર્મ ભરાવાની તારીખો મિત્રો જાહેર થઈ ગઈ છે. તો આપણે જોઈએ કે ક્યારથી આ ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થવાના છે અને ક્યારે આ ફોર્મ ભરાવાના પૂર્ણ થવાના છે. બધી જ માહિતી આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે પૂરેપૂરો છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોવાનો છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ. તો જોઈ શકો છો, આ એક ઓફિશિયલ પરિપત્ર છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે જાહેર કરવામાં આવેલો છે. તો એમાં જોઈએ સૌપ્રથમ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાયેલી રાજ્યની તમામ માધ્યમિક, જોઈ શકો છો તમે, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકશ્રીઓ, આચાર્યો, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે ધોરણ 10 સંસ્કૃત પ્રથમા, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી, ઉત્તર બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાની ફેબ્રુઆરી 2026ની યોજાનારી બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે તારીખ 7/11/2025ના રોજ બપોરે 12 વાગ્યા કલાકથી 6/12/2025ના રોજ રાત્રિના 12 કલાક સુધી બોર્ડની વેબસાઇટ gseb.org પરથી ભરી શકાશે, જેની તમામ સંબંધીઓએ નોંધ લઈ સમયમર્યાદામાં આવેદનપત્રો ભરવા જણાવવામાં આવે છે. ધોરણ 10 સંસ્કૃત પ્રથમા, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાના તમામ નિયમિત પુનરાવર્તિત એટલે કે રિપીટર વિદ્યાર્થીઓ, GSOS રેગ્યુલર, GSOS પુનરાવર્તિત રિપીટર વિદ્યાર્થીઓ તથા પૃથક વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજિયાત ઓનલાઈન ભરવાના રહેશે, જે અંગેની જરૂરી સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. અને જોઈ શકો છો, જે આપણા બોર્ડના સચિવ છે RR વ્યાસ, એમની પણ સાઇન કરેલી આપેલી છે ને આ એક ઓફિશિયલ પરિપત્ર છે. 6/11/2025ના રોજ ગાંધીનગરથી નીકળેલા પરિપત્ર છે. વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, આ તમને ઇમ્પોર્ટન્ટ તારીખ આપેલી છે. 7/11/2025ના બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. છેક 6/12/2025ના રોજ રાતના 12 વાગ્યા સુધી તમારું ફોર્મ સબમિટ થઈ શકશે. વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી ઉપયોગી માહિતી અને બોર્ડની પરીક્ષાની સારી એવી તૈયારી કરવા માટે ચેનલને પણ જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો.